હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે. તમે તમારા આઈનામાં જોવો. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું. ટ્રેક્ટર લઈને રેલી કાઢો. તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો. કે કોંગ્રેસને એના મોઢા થોડીક જોવા જોઈએ, ઊંઘવા જોઈએ, ગંધાય છે એમ. ભાઈ તમારે તમારું મોઢું છે ને ક્યાં ક્યાં કણે જેઠું ખાઈ એવું છે ને એ પેલા જરાક જોવું જોઈએ એમ. બરોબર, આપણે કઢીને તપેલા છાંટવા આવતા યાદ હોય તો વિસાવદર, બરોબર છે. એટલે થોડુંક મર્યાદા મજા આવે એમ. બોલો અમારે સરકારને 6,000 તમે આપો છો, 20,000 લઈને આપો છો. ન ભૂતો ન ભવિષ્યથી ભારતની સરકારે જીએસટી તગડા નાખી અને ખેડૂતોની કમર તોડ નાખી છે. અને કમર તોડ નાખ્યા પછી તમે મીઠું ભભરાવા જાઓ છો, એના 6,000 રૂપિયા આપ્યા છે. ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા. એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો. આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે. આ ગુજરાતનો ઇતિહાસ છે. લગભગ 82 કે એની સાલમાં દુકાળ પીડ્યો હતો. એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ. ચોકડીઓ પાડો. હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે. તમે તમારા આઈનામાં જોવો. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું. ટ્રેક્ટર લઈને રેલી કાઢી. તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો. ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો. જે ટ્રેક્ટર તમે લઈને નીકળ્યા, જે તમારા લાગતા વળગતાના, કોઈ કિસાનના ખેડૂતના નહીં, એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી. હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે. હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે. માત્ર વાતો કરવાથી ન થાય. છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે, પણ ગેરમાર્ગે દોરી, પ્રપંચો કરી, લલચામણી, લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે. એમાં હું પણ આવી જાઉં. હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય. પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે. અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે, સેવાના ભાવ સાથે કામ કરે છે. એટલા માટે પ્રજાએ 30 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. અને 27માં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે. જનતાના આશીર્વાદ એમને મળવાના નથી. કારણ કે એનો ભવ્ય ભૂતકાળ, કાળો ભૂતકાળ, ગુંડાગીરીનો ભૂતકાળ, ગામડું થરથર ધ્રુજતું હોય, ગામડામાં લોકો મત ના આપી શકે, પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય, કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય. આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે. એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આગળ એક આપણે ભાઈનો, આપણે કૃષિ મંત્રી રહ્યા ને, આપણે કેવા ભાઈ જીતુભાઈ વાઘાણી, એનો વિડીયો આપણે જોયો. એટલે મને એમ થયું કે લાવ આને થોડુંક કહું કે ભાઈ તમે બધું ભૂલી ગયા હવે એમ. કારણ કે સત્તા આવે ને એટલે માણસોને છે ને બહુ અભિમાન આવી જાય. શું આવી જાય? અભિમાન આવી જાય. બાકી આપણે ખેડૂત વાડીએ ધાબા ઉપર જીતુભાઈ કઠિન તપેલું સાટવા આવતા, યાદ છે? વિસાવદર, બરોબર? તેથી તમે તો બહુ વ્યવસ્થિત હતા. અત્યારે હું તમારી પાસે સત્તા છે ને એટલે તમને ઓલું સાંભળે ને ઓયલું સાંભળે. ભાઈ તમે આગળ એવું બોલ્યા કે કોંગ્રેસને એના મોઢા થોડીક જોવા જોઈએ, ઊંઘવા જોઈએ, ગંધાય છે એમ. ભાઈ
તમારે મોઢું ગંધ તમારું મોઢું છે ને ક્યાંય ક્યાં કણે જેઠું ખાઈ એવું છે ને એ પેલા જરાક જોવું જોઈએ એમ બરોબર. આપણે કઢીને તપેલા છાંટવા આવતા યાદ હોય તો વિસાવદર બરોબર છે. એટલે થોડુંક મર્યાદામાં રહ્યો તો મજા આવે એમ. એટલે અમારે કાંઈ બીજો કાંઈ તમારો વિરોધ નથી, પણ હાવ તમે સહેલી કક્ષામાં જઈને ઉભા રહ્યો અને તમે એમ કહો છો કે ભાજપે આ દીધું ને ફલાણું દીધું ને ઢીકડું દીધું બરોબર છે. ભાઈ કોંગ્રેસે દીધું નહીં, તમારા બાપની તાકાત નથી દઈ શકે. આદિ લગણ કોંગ્રેસે જે દીધું નહીં, તમારા બાપની તાકાત નથી તમે દઈ શકો. તમે કે ને 5 ગરીબ માણસોને 5 ખેડૂતને 5 માલધારીને 5 ફલાણા માણસોને તમે 5 વીઘા કે 7 વીઘા જમી આપી તમે કોઈને? લઈ લીધા ગૌસરું જે એટલે તમે વેચીને ખાવશો ને એ કોંગ્રેસની દેણ છે. પછી 7.5 વીઘા 9.5 વીઘા અને 12.5 વીઘા ભૂદાનિયા ભૂમિદાનિયા અને સાથણીની જમી છે ને ભાઈ કોંગ્રેસે આપી, તમે નથી આપી, તમે લઈ લીધું. બોર્ડરમાંથી તમે લઈ લીધું, તમે ઇકો ઝોન અત્યારે ઘાલી દીધું છે બરોબર છે. એટલે મર્યાદામાં રહ્યો મજા આવે. પછી જે અત્યારે ખેડૂ છે ને ખેડૂ એને રેની મકાન અને ખેડે એની જમીનો કાયદો છે ને એ કોંગ્રેસ સરકાર લઈ આવી છે. આ ગાંધીજી તમને કહું સરદાર વલ્લભભાઈ પટેલને લઈ આવ્યા, તમે એનું ટેસ્યું ભૂહી નાખ્યું ભાઈ. તમારામાં તાકાત નથી ટેસ્ટિયાનું, તમે ખાલી નામ ફેરવાવી શકો બરોબર. એટલે તમે ખોટી ફાકા ફોજિયાતીઓ જીતુભાઈ કરવાનું રહેવા દો. અને તમે એમ કહો મોઢા ગંધાય, મોઢા તો તમારા ગંધાય બરોબર. તમે ગૌમાંસના તમે ગૌમાંસ વાળા પાસેથી તમે પૈસા લઈ લ્યો છો. તમે તો કોંગ્રેસને હારી કેવરાવી, તમારા કરતા કોંગ્રેસ 7 દરજે હારી હતી મારા ભાઈ. એટલે છે ને તમે મોઢા ગંધાય છે ને એ તમારા જોડે તમારા મોઢામાં હજી ગંધાય, દૂધની વાઈસ આવે હજી ભાઈ બરોબર. એટલે તમે મોટા છે ને ખેડૂની વાડીએ કઢિયું સાટીને મોટા થયા છો. એટલે બીજી તમે ફાકા ફોજિયાતીઓ રહેવા દો મારો ભાઈ બરોબર છે. અને તમે કહો ઓલું દીધું ને ઓલું દીધું, તમે ઘંટોય નથી દીધું કોઈને, તમે લઈ લીધું. ખેડૂતના હક બધા લઈ લીધા બરોબર. ખેડૂતની વાડીએ મીટર વગરના કનેક્શન આપતા હતા ને એ તમે મીટર વાળા ખાલી દીધા છે બરોબર છે. એટલી સબસિડી આવતી ને એ તમે બધી બંધ કરી દીધી, તમે વીમા બંધ કરી દીધા છે બરોબર છે. એટલે તમે કાંઈ કોઈ સારા માણસો નથી હો મારો ભાઈ. તમને આ તો ભાજપ વાળા બરોબર, પબ્લિકને જરૂર છે દેશે, એમાં અમારો કઈ વાક નથી બરોબર છે. પણ જેથી ખુલશે ને તેથી બધાને ખબર પડશે કે બહુ મોડું થઈ ગયું છે ભાઈ બરોબર છે. એટલે તમે જ્યારે હોય ત્યારે એવું કહો કે કોંગ્રેસે શું દીધું, તમારો ડોહ કન્યાકુમારીથી સોમનાથ લગનની રેલવે લાઈન છે ને કોંગ્રેસે પાથરી, તમે નથી પાથરી, તમે ખાલી માથે પીસડા પાથરા. મારે કલર મારી એટલે વાળ કાળા થઈ જાય અને આપણે પીસડો મારીને પાછા કેવા કાળા વાળ થઈ, એમ ખાલી કાળા વાળ કર્યા તમે બરોબર. તમે કે લાઈન નથી પાથરી, બધી કોંગ્રેસની દેણ છે. તમે એમ કહો કોંગ્રેસે શું દીધું એટલે બરોબર છે. તમને કહું લાઈનું મોટરું લાઇટ કનેક્શનું બધું કોંગ્રેસે ચાલુ કર્યું, તમે નથી કર્યું. આધાર કાર્ડ લઈ આવ્યા ને તેથી તમે વિરોધ કર્યો હતો, ટીવી આવીને તેથી તમે વિરોધ કર્યો હતો બરોબર. તમે બધીએ વિરોધ જ કર્યો છે અને અટાણે સડી ગયા છો અમે દીધું બરોબર છે. એટલે રહેવા દો ભાઈ, તમે ફાકા ફોજિયાતીઓ કરવાનું તમારી મર્યાદામાં રાખો બરોબર છે. મોઢા તો તમારા ગંધાય છે, કારણ કે તમે માંસના લોસા ખાઈ અને તમે મોટા થયા છો બરોબર છે. પબ્લિકને પથારી ફેરવી નાખી છે ખેડૂતોની. તમે દીધું હું 42,000 રૂપડી દીધીશ અને કેદુના પગતાય ઠોકો છો કે અમે આ દીધું, અમે ઓલું દીધું, અમે ફલાણું દીધું, ઢીકડું દીધું. શું દીધું તમે બરોબર છે. એટલે જે કોંગ્રેસે દીધું ને તમારા બાપની કોઈની તાકાત નથી કે તમે દઈ શકો બરોબર છે. એટલે કોંગ્રેસને ખોટી બદનામ કરી અને ખોટા તમારા ગજવા ભરોમાં બરોબર. અને આદિ લગ્ન જે કર્યું ને એ કોંગ્રેસે કર્યું છે. ગામડે નિશાળું બનાવી, દવાખાના બનાવ્યા, મોટું તમને કહું લાઈન ચાલુ કરી ઇલેક્ટ્રોનિક બરોબર, બસું ચાલુ કર્યું, દવાખાના કર્યા. અને આદિ લગ્ન જે કઈ પીઆઈ આઈપીએસ અધિકારી નિવૃત્ત થયા ને એ બધા કોંગ્રેસની સ્કૂલોમાં ભણીને થયા છે, સરકારી સ્કૂલોમાં. તમારી ઘોડે પ્રાઇવેટ ખંડને ભેગું કર્યું. જ્યારે હોય ત્યારે મોઢા ગંધાય, મોઢા તો તમારા ગંધાય જડબા. એટલે મારો ભાઈ મર્યાદામાં રહ્યો બરોબર. બાકી કઢીના છે ને ટપેલા છાંટવા રોગ જ રહો તમે. આ તો ઓલું કહેવત મારી ગયું, હંગતા બકડ્યું હાથમાં આવી ગયું. તમને શું છે હંગતા બકડ્યું હાથમાં આવી ગયું, બીજું કાંઈ નથી. એટલે એટલું કઈ બીનું. જય હિન્દ, જય ભારત. અને 43 વર્ષ દરમિયાનનું યાદ આવે છે, પણ એને વર્તમાન સ્થિતિ એમના થકી, એની સરકાર થકી 30 વર્ષની અંદર આજે ગુજરાતમાં શું હાલત છે એના ઉપર નજર નથી કરવી. કોંગ્રેસને એવા શબ્દો કીધા કે કોંગ્રેસનું મોઢું ગંધાય છે, કોંગ્રેસે એના અરીસામાં જોવું જોઈએ.
આ અસંસદીય અને એમને શોભા દેતા શબ્દો નથી. કોંગ્રેસના સમયની અંદર કોંગ્રેસે ખેડૂતોને આપતકાલીન કે અતિવૃષ્ટિ કે એવી પરિસ્થિતિ, કુદરતી પ્રકોપ હોય ત્યારે એને રાહત કામ જેવા પાપ કરવા માટે રાહત કામ એ સરકાર આપે અને ખેડૂતો એના પરસેવાનું કમાય અને ન છૂટકે કરવાની પ્રવૃત્તિ ભાગે આવે, પણ એ સ્વમાની રોટલો એના ઘરની થાળીમાં આવે તો એ પાપ કહેવાય. ખેડૂતોને એક વિકલ્પ આપ્યો છે કે કુદરત કૃપાયમાન થઈ છે તો તમે જળ સંચય, જમીન સંરક્ષણ, એવી પરિસ્થિતિમાં ગામડાઓમાં તળાવો, પાણીનું સંચય થાય એવા વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભા કર્યા અને એને રોજગારી પૂરી પાડી. આ સ્વમાનનો રોટલો ખાવા માટેનો કોંગ્રેસે વિકલ્પ આપ્યો, એમાં કોંગ્રેસનું મોઢું ગંધાય છે અને પાપ કર્યું છે. આજે 6,000 રૂપિયા વગર મહેનતના આપે છે એ સોમાનથી પોતાનો કોલર ઊંચો કરે છે. હું ગુજરાતની 6.5 કરોડની ખેડૂતો અને તમામ લોકોને કહેવા માંગુ છું, આપણે સૌ પરસેવો પાડી અને કમાઈ એમાં આપણને આનંદ અને ખુશી હોય કે આપણે કોઈનું મફતનું લઈ લઈએ એમાં આનંદ અને ખુશી હોય. સરકારને 6,000 તમે આપો છો, 20,000 લઈને આપો છો. ન ભૂતો ન ભવિષ્યથી ભારતની સરકારે જીએસટી તગડા નાખી અને ખેડૂતોની કમર તોડ નાખી છે અને કમર તોડ નાખ્યા પછી તમે મીઠું ભભરાવા જાઓ છો એના 6,000 રૂપિયા આપ્યા છે. એ સમાન નથી. હું માન્ય સરકારી પ્રવક્તાને થોડીક યાદ અપાવવા માંગુ છું. તમે સમજદારીથી બોલો. ગુજરાતની જનતાને જે તમને મત આપ્યા છે એનો ઘમંડ એ જનતાને હોવો જોઈએ. એના મતનો ઘમંડ તમારા ઉપર ચડાવવાની જરૂર નથી. એના ઘમંડમાં તમે ન રહ્યો. જનતા કાલે તમારાથી મોઢું ફેરવી લેશે. આ જવાબદારીઓ કોણ નિભાવશે? જે તમારા પરમ પુણ્ય પ્રતાપે આ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. પહેલી વાત તમને એ મૂકવા માંગુ છું, આ રાજ્યની અંદર 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા તમારા પુણ્ય પ્રતાપે. આ રાજ્યની અંદર રોજ 30 ભ્રષ્ટાચારની ફરિયાદો પોલીસ રેકર્ડ ઉપર નોંધાય છે તમારા પુણ્ય પ્રતાપે. આ રાજ્યની અંદર જીએલડીસી તમે તાળા મારતી હતા. 52 લાખ રૂપિયા એક અધિકારીના ટેબલના ખાનામાં આવ્યા. તપાસનો રેલો કૃષિ મંત્રી તરફ પગ પાસે પહોંચતો હતો. સુદૃઢ બનાવવાને બદલે તમે નશ્યત કરી નાખી જીએલડીસીને, જે ગુજરાતના ખેડૂતોના ગામડાઓમાં પાણી અને જમીન સંરક્ષણનું કામ કરતી હતી. આ સંસ્થાનો ખુરદો બોલાવી નાખ્યો. કૃષિ યુનિવર્સિટીઓ તમારા પર્યુમાં આવે છે. આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. 2-3-4 મહિના સુધી વાઇસ ચાન્સેલરની નિમણૂક નથી થતી. એક નોકરી લાખો રૂપિયાની પડે છે. કુલપતિઓની નિમણૂક લાયકાત વગરના અને કરોડો રૂપિયાના મહેનતાણા પછી એને એપોઇન્ટમેન્ટ અપાય છે. તપાસ કરો, હિંમત હોય તો. વાસ્તવિકતાના દર્શન છે, તથ્યો સામે આવશે બહાર. ગુજરાતની અંદર 182 ટીસડી ફાર્મ હતા, વેચી માર્યા. આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના પુણ્ય પ્રતાપે થયેલા કામોની વાત કરું છું. તપાસ કરો, પાછળ જુઓ. અમારા 42 વર્ષમાં પાછળ જવાને બદલે ખાલી 25 વર્ષમાં જ પાછળ જાઓ, તમને બધું જ્ઞાન આવી જશે. જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું, આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહજ સ્વીકાર. એક સૌરાષ્ટ્રનો જે દુહો છે, વા ફરે વાદળ ફરે, ફરે નદીઓના પૂર, સુરા બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સૂર. આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જનો સહજ સ્વીકાર કર્યો છે. જીતુભાઈને કાગળમાં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો, તારીખ તમે નક્કી કરો, સમય તમે નક્કી કરો. કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ. અને હારે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના 0.01% કામોની યાદી મેં મોકલી અને જીતુભાઈને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના 7/12નો અધિકાર, જમીનનો અધિકાર, માલિકનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે. ભૂદાનું હોય કે સાથણીની માધ્યમથી, આ યોજનાઓ માધ્યમથી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ
કોંગ્રેસ સરકારે કર્યું છે. જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો, એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ, એનડીઆરએફ, પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે. જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો. એનડીઆરએફ એ સંસ્થાની સ્થાપના પણ, નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે. જેમાં તમે 40% ખાતર ઘટ ઊભી કરવા માટે તમે 40% ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે, એ ઇફકો હોય, ક્રિપ્કો હોય, એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે. ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે. આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ ખૂટે નહીં એટલા કામો કર્યા છે. અને તમે શું કર્યું છે કે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી, જે સંશોધન કેન્દ્રો હતા, આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે. તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે. દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે જીઆઈડીસી હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે. જીતુભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે. એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મેં પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કહ્યું પણ છે કે તમે તારીખ, સમય અને સ્થળ નક્કી કરો. એ તારીખ, સમય, સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે. એટલે એક હારે હારે ટકોર પણ કરી છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી જે ચૂંટાઈને આવે છે એ નરેન્દ્ર મોદી સંસદમાં બોલીને બદલી જાય છે. અગાઉના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી ગયા છે. તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરા તરીકે બોલ્યા હોવ તો સુરા બોલ્યા ફરે નહીં. અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય, ફરી નહીં જાય. એ સમય, તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા.